રક્ષક જ ભક્ષક બને તો શું થાય તેવી ઘટના વડોદરાની છે। વડોદરામાં ફૈઝાન કરીને એક છોકરો છે કે જે આમલેટની લારી ચલાવતો હતો। રાબેતા મુજબ તે રોજ એક જગ્યા પર જઈને આમલેટની લારી ચલાવતો હતો। ગઈકાલે રાત્રે 3 જેટલા પોલીસ કર્મચારીઓ આવ્યા। તેમની જ ઉંમરના નવા ભરતી થયેલા હશે આ કર્મચારીઓ અને રોફ જમાવવા માટે આ ફૈઝાનને ઢસડીને લઈ ગયા અને ઢોર માર માર્યો। અત્યારે ફૈઝાનની હાલત દયનીય છે। હોસ્પિટલમાં છે। 15 જેટલા ટાંકા આવ્યા છે। જીવન મરણની વચ્ચે આ છોકરો અત્યારે ઝૂલા ખાઈ રહ્યો છે। પરંતુ વડોદરા પોલીસની દાદાગીરી જુઓ। વિરોધાભાસ નિવેદન આપ્યા। આજે 3 પોલીસ કર્મચારીઓ છે તેના નામ સુદ્ધા સામે નથી આવ્યા કે આ 3 પોલીસ કર્મચારીઓ કયા છે। કોઈ એફઆઈઆર નથી નોંધવામાં આવી, કોઈ જ પ્રકારની ફરિયાદ નહીં। એ પરિવારની સ્થિતિ અત્યારે દયનીય છે, પરંતુ પોલીસના પેટનું પાણી પણ નથી હલતું। 2 વિરોધાભાસ નિવેદન સામે આવ્યા। પીએસઓ કહી રહ્યા છે કે કોઈ ફરિયાદ નથી નોંધી। ડીસીપી કહી રહ્યા છે કે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી, પરંતુ એ 3 જે પોલીસ કર્મચારીઓ છે આખરે તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, બેસાડવામાં આવ્યા છે। હજુ સુધી કોઈ કાયદાકીય પ્રોસેસ હાથ નથી ધરાઈ।